જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની વિશે અભ્યાસ કરીશું. અનફોરગેટેબલ એટલે કે અવિસ્મરણીય અથવા તો ક્યારેય ન ભૂલાય તેવું. તો શું ગઈ છે એની અંદર કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી. નો મોર એટલે કે જીવિત નથી. Yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known as a love around the world. છતાંય અત્યારે પણ જેને લીધે તે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો તથા તેને પ્રેમ પ્રાપ્ત થયો તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં તેની હાજરી સતત વર્તાય છે. ઇન્ફ્લુઅન્સ એટલે કે હાજરી. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall, contemporary figure had both in thought about some new project. અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે નમાવીને કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન હોય એવા ઊંચા અને દેશી છોકરાનો સાક્ષાત્કાર થયો છે. સાક્ષાત્કાર થયો છે એટલે કે તે અત્યારે જીવિત નથી છતાં પણ તે અહીંયા હાજર હોય તેવું મને લાગી રહ્યું છે. Word was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. કે ચલચિત્રો બનાવવાથી માંડી ડિઝનીલેન્ડ બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ અમારું પ્રેરક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ હતું. હજુ એ જીવિત ન હોય તેમ લોકો ડિઝનીલેન્ડ એમ એના નામનો ઉલ્લેખ સતત કરતા હતા. એટલે કે ડિઝનીલેન્ડનું નામ આવે એટલે વોલ્ટનું નામ આવતું. એ ભલે અત્યારે જીવિત નથી છતાં ડિઝનીલેન્ડના નામથી લોકો વોલ્ટને ઓળખતા હતા. Every time we saw a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happened, I personally realized that it was something he himself had planned. કે જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કંઈક પાસાનો ઉમેરો કરીએ ત્યારે કોઈક એવું જરૂર પૂછી દેશે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે. અને જ્યારે પણ આવું થાય કે મને તરત જ વિચાર આવે છે કે આ તો એ જ છે કે જેનું તેણે આયોજન કર્યું હતું. For my imaginative industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. કે અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એ માટે મારો કલ્પનાશીલ અને મહેનતુભાઈ, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે મહેનતુભાઈ અમારા માટે પૂરતું પાછળ છોડી ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જટિલ માણસ હતો. જટિલ એટલે કે સમજમાં ન આવે તેવો માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add any extra stroke of imagination to any story or idea. કે લેખકો, પ્રોડ્યુસર તથા એનિમેશન ફિલ્મ બનાવનાર એ તમામ માટે વોલ્ટ એક વિચક્ષણ પ્રતિભા હતો જેની પાસે કોઈ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે કે અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality
bringing fun and pleasure into their homes. મિલિયન એટલે કે લાખો લોકો તેના ટીવી શો જોતા એ તમામના માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક હૂંફ આપનાર અને કરુણાસભર વ્યક્તિ હતો. ટુ ધ બેન્કર્સ who finance us, I am sure he seemed like a wild man hell bent for bankruptcy. મને ખાતરી છે કે તેને નાણાં ધીરનાર બેન્કર્સ એ દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્ધમ વ્યક્તિ લાગતો. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. કે મારા માટે તો એક અદ્ભુત ભાઈ હતો જેણે બિન વ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા હતા. The apple orchard and weeping willow stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. કે જ્યાં વોલ્ટે સૌથી પહેલા પ્રાણીનું ચિત્ર બનાવ્યું હતું એ સુંદર લીલીછમ સફરજનની વાડીઓ અને હરિયાભર્યા ઝાડવા ધરાવતું અમારી જૂની વાડી આજે પણ મને યાદ છે. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. Locomotive એટલે કે આગગાડી, ટ્રેન. કે મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા હતા. Our uncle Mike was an engineer and he had blown his whistle one long and two short just for us. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. એ ફક્ત અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ ક્યારે ઓછો થયો નહીં. યર્સ લેટર an old-fashioned train was one of the first attraction at Disneyland. કે ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની. As far back as I can remember, Walt was drawing. ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ ચિત્રો દોરતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. કે સૌ પ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય તો તે પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા. He studied cartooning in Chicago. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો. And then start a little animated cartoon company in Kansas City, that flopped. અને પછી તેણે કેન્સસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી જે ફ્લોપ એટલે કે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. કે જ્યારે વોલ્ટે માત્ર 21 વર્ષની ઉંમરે હોલીવુડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલિસમાં હતો. I met him at the station. હું એને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ વખતે તેની પાસે તેનો તમામ સામાન ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. We borrowed $500 from an uncle. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે કે ઉછીના લેવા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શ્રેણી શરૂ કરી.
ઇટ વોઝ ટફ ગોઈંગ, કે તે માંડ ચાલી રહી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, કે તમામ એનિમેશન વોલ્ટ કરતો અને હું જૂના જમાનાનો કેમેરો ચલાવતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એલિસ કાર્ટૂને વધારે કંઈ કરી શક્યું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શ્રેણી ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ went to our newer distributor for more money, he ran into trouble. કે ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કર્યું, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ યુ મેક ટીડ, આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું, ભાઈ તે આ કેવા પ્રકારનો સોદો કર્યો છે? ડીલ એટલે કે સોદો કરવો. We haven't got a deal, Walt admitted. Admitted એટલે કે સ્વીકાર્યું. વોલ્ટે સ્વીકાર્યું કે આપણે સોદો કર્યો નથી. The distributor copyrighted Oswald and he is taking over the series himself. કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડની માલિકીના હક લઈ લીધા અને હવે એ શ્રેણી જાતે ચલાવશે. સ્ટ્રેન્જલી એટલે કે આશ્ચર્યની વચ્ચે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ જરા પણ હિંમત હાર્યો નહીં. ડાઉન હાર્ટ એટલે કે હિંમત હારી જવું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝ. એન્થ્યુઝ એટલે કે ઉત્સાહ સાથે કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, એ એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આ ઉંદરને આપણો જ કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, તે પછી જે બન્યું એ ઇતિહાસ. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. કે વોલ્ટના ઉંદર મિકીએ, ઉંદરનું નામ આપેલું છે મિકી, વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો, અને એ 40મો જન્મદિવસ આનંદદાયક હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. કે 1968માં આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે કે 25 કરોડ. 100 million વોચ અ ડિઝની ટીવી શો એટલે કે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન, કે લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામાયિક વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત કોણે કરી હતી? વોલ્ટના ઉંદર એટલે કે મિકીએ કરી હતી. Mickey was only the first successful product of Walt matchless imagination and ability to make his dream become reality. કે વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં ફેરવી નાખનાર મિકી એ એકમાત્ર તેની સફળ સિરીઝ હતી. It was an ability he could turn on for any occasion, large or small. આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. Once, when my son Roy Edward had the measles, કે એક વખત જ્યારે મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા. મિસલ એટલે કે ઓરી, એક બીમારીનું નામ આપેલું છે જે શરીર ઉપર ફોલ્લીઓ થાય.
Walt came and told him the story of Pinocchio, which he was making at the time. ત્યારે એણે જે સિરીઝ પર કામ કરી રહ્યો હતો એ પિનોશિયોની વાર્તા મારા દીકરાને કહી. When Walt told the story, it was Walt's performance. કે વોલ્ટે વાર્તા જ્યારે તેને કરી રહ્યો હતો ત્યારે તેની કાબેલિયતનો પરિચય હતો. His eyes riveted his listener, his mustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. તે તેની નજર સાંભળનાર પર બરાબર જડાયેલી હતી, તેની મૂછો સ્પષ્ટ રીતે વળી ગયેલી હતી, તેના ઉપર નીચે થતા આંખની હવા અને એના હાથ કોઈ સંગીતકાર સંચાલકની જેમ આમથી તેમ હલનચલન કરી રહ્યા હતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his mission. કે નાનકડો રોય વોલ્ટની એ પરિકથા કહેવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે તે તેના ઓરીનું દર્દ સંપૂર્ણપણે ભૂલી ગયો. Later, when he saw the finished picture, he was strangely disappointed. પછીથી એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું ત્યારે તે આશ્ચર્યપૂર્વક રીતે નિરાશ થઈ ગયા. ડિસઅપોઇન્ટ એટલે કે નિરાશ થયો. શા માટે નિરાશ થયો? તો તેણે શું કહ્યું? It didn't seem as exciting as when Uncle Walt told it, he said. તેણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે જે કહ્યું હતું એના જેવું ઉત્તેજનાપૂર્વક દેખાતું નથી. એટલે કે વોલ્ટની પાસે કેવી અસાધારણ ક્ષમતા હતી કે ગમે તેવી વસ્તુ હોય પણ એની કહેવાની સ્ટાઇલ એ રીતની હતી કે સાંભળનાર વ્યક્તિને રસ પડી જાય, કે સાંભળનાર વ્યક્તિની સામે એની નજર હોય, કોઈ સંગીતકારની જેમ તેના હાથ હલનચલન કરી રહ્યા હોય અને આંખનો આઈબ્રો ઉપર નીચે થઈ રહ્યો હોય. એ રીતે જો કોઈને વાર્તા કહેવામાં આવે તો સાંભળનારને રસ પડે છે. એટલે આ વોલ્ટે આ રીતે વાત કરી હતી, તેથી તેને રસ પડ્યો હતો. પણ જ્યારે ચિત્ર પૂર્ણ થઈ ગયું, ફિલ્મ બની ગયું, ત્યારે તેને આમાં ઉત્તેજના જેવું કંઈ દેખાયું હતું નહીં.